સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું। પોલીસે 4 રીઢા ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢ્યું। આરોપીઓ રોફ જમાવવા લોકો પર હુમલા કરતા આ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો છે। પોલીસની સરભરાથી આરોપીઓને ચાલવામાં ફાંફા પડી ગયા। સુરતના ઉધનામાં કિશોરીઓની છેડતી કરનાર રોમિયોને કરાવાયું કાયદાનું ભાન। પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું। આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અને પોલીસે પંચનામું કર્યું। ઘટના સમયે આરોપી નશામાં હોવાનું પોલીસે નિવેદન આપ્યું। આરોપીના સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા। લોકોએ આરોપી સામે વરસાવી ફિટકાર। પોલીસે સરભરા કર્યા બાદ આરોપીને ચાલવામાં ફાંફા પડી ગયા। પોલીસે हाल तो पुलिस कर्मीओनी मदद लई अने चालतो देखायो आरोपी। असामाजिक तत्वोने कायदामां रहेवा पोलीसे चेतवणी आपी छे। आरोपीए उधनामां रस्ता पर जती किशोरीओनी छेड़ती करी हती। पोलीसे सीसीटीवीनी मददथी 19 वर्षना आरोपीनी धरपकड़ करी हती। सूरतना उधना विस्तारमां बे बाळकीओ साथे एक युवक द्वारा छेड़ती करवानो मामलो सामे आव्यो हतो। जो के समग्र घटनाना सीसीटीवी सामे आवतानी साथे सूरत पोलीस हरकतमां आवी हती अने 19 वर्षना एक युवकनी 24 कलाकनी अंदर धरपकड़ करवामां आवी हती। 8 तारीख रातनी आ घटना हती अने सोशल मीडियामां 10 तारीखे विडियो वायरल थयानी साथे ज पोलीसे कार्यवाही शरू करी हती। खास करीने 19 वर्षनो आ युवक छे के जे नशानी हालतमां होवाने लईने भाटेना विस्तार उधना विस्तारनो जे विस्तार छे भाटेना त्यां बे युवतीओनी छेड़ती करी हती, जेने लईने कही शकाय के पोलीस द्वारा તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। ક્રાઇમ પોલીસ છે, ત્યારે કિરણ મોદી છે, દેસાઈ સાહેબ છે, તમામ લોકોને સાહેબ શું કહેશો? ફિલ્મો પણ જોવામાં આવતી હતી। એ હજુ તપાસ ચાલુ છે અને અમે એ તપાસ કરી રહ્યા છે કે આરોપીએ જે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એ કેવા કારણોસર કર્યું છે, કેમ કર્યું છે, એની તપાસ ચાલી રહી છે। અને આરોપીએ આ વિસ્તારમાં સતત 2 કલાક સુધી ફરેલો છે અને અલગ અલગ જગ્યાએ છેડતી કરી છે। એ જગ્યા આરોપી અમને બતાવે છે। એ તપાસ ચાલુ છે। એવા પુરાવા મળ્યા છે એના ફોનમાંથી, આરોપીના ફોનમાંથી એ પ્રકારના પુરાવા મળ્યા છે ને એની તપાસ ચાલી રહી છે। એ એફએસએલમાં મોકલી આપીશું ને એફએસએલનો રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે। એક જ જગ્યા પર 2 બાળકી કિશોરીઓની છેડતીને લઈને વિડીયો વાયરલ થયો હતો। જો કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને કહી શકાય કે 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ જે જગ્યા પર બનાવ બન્યો હતો તેની નજીકના વિસ્તારમાં અને અન્ય જ્યાં જ્યાં આ કિશોર આરોપી દ્વારા કિશોરીઓની છેડતી કરવામાં આવી છે તેનું ઘટના સ્થળનું પંચનામું અથવા તો કે આરોપીનું સરઘસ કાઢી આરોપીઓને ચેતવણી આપવામાં આવી છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। કારણ કે સતત સુરત પોલીસ દ્વારા આ પ્રકારે આરોપીઓના સરઘસ કાઢી અન્ય આરોપીઓને ચેતવણી આપવામાં આવી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। જામકંડોરણાના સનાડા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના સભ્યોએ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કરી લીધું। પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીતા ત્રણેયના મૃત્યુ થઈ ગયા। પરિવારના અન્ય સભ્યો કામ પરથી પરત આવતા રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ સામેથી દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો। પ્રવેશ કરતા જ ઘરમાં ત્રણેય સભ્યોના મોત થયા હોવાનું જાણવા મળ્યું। મૃતક મહિલા 36 વર્ષની છે, જેમણે તેમની 5 વર્ષીય અને 6 વર્ષીય દીકરીઓ સાથે ઝેરી દવા ગટગટાવતા મોત નીપજ્યું। પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે। મહીસાગરમાં જૂથ અથડામણનો એક લાઈવ વિડીયો વાયરલ થયો છે। લુણાવાડાના વરધરી ગામે 2 જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ હતી। મારામારીનો એક લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। શખ્સોએ સામસામે લાકડીઓ લઈ અને માર માર્યો હતો। જૂની અદાવતમાં ઝઘડો થયાનો ખુલાસો થયો છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા। વૃદ્ધને માથામાં લાકડી વાગતા તેને ગંભીર ઈજા પહોંચી છે। ત્રણેય યુવકો સામે કોઠંબા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે। એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે। પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે। ભરૂચના ઝઘડિયાના રતનપુર ગામે મોપેડ ચોરીની ઘટના સામે આવી। આ મોપેડની ચોરી કરનાર કોઈ બીજા નહીં પરંતુ 9 થી 10 વર્ષના ટાબરિયાઓ છે। મોપેડની ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા, જેમાં જોઈ શકાય છે કે એક બાળક મોપેડ પર બેઠું છે અને બીજો બાળક મોપેડને પાછળથી ધક્કો મારે છે। આમ બંને જે બાળકો છે મોપેડની ચોરીની આ ઘટનાને અંજામ આપી રહ્યા છે। હવે પોલીસે આ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે।
વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી થઈ। જી હા, પુષ્પા સ્ટાઇલમાં MS યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે 2 ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ। જોકે નવાઈની બાબત તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચી ગયો। ચંદન ચોર પુષ્પા ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડી અને ચંદનના ઝાડને ટ્રી કટર વડે કાપી અને ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ। જોકે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યુરિટી ગાર્ડની ઊંઘ ન ઉડતા સવાલ ઉઠી રહ્યા છે। દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 10 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ હતી, જેને લઈ ગામના લોકોએ 2 વખત આ મામલે રજૂઆત કરી। કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી અને ત્રીજી વખત રજૂઆત કરતા અંતે 17માંથી 16 માંગણીઓની સર્વાનુમતે સ્વીકાર થયો। પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી ખેડૂતોમાં નારાજગી છે। આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ છે। જો સોમવાર સુધી નિર્ણય નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરી દેવાની ચીમકી અપાઈ છે। છેલ્લા 3 વર્ષથી અમે અમારી મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક આંદોલનોને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનો કરી હાઈવેના કામ બંધ કરાવી લડત લડતા જઈને આવતા હતા, પરંતુ 3 પ્રાંત અધિકારીની બદલીઓ થઈ ગઈ। પણ હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા 3 વર્ષ બાદ આ પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી માંગોને સ્વીકારવામાં આવી। અને હવે વાત કાતિલ દોરીથી સાવધાનીની। ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી। સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ચાઇનીઝ દોરીના 48,000 રૂપિયાના 480 નંગ ટેલર અને કાર સહિત કુલ 1.98 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી। દસાડા હાઈવે પરથી કાર ચાલક દશરથભાઈ રાવળ વાળાને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓ વેચનારાઓ સાવધાન થઈ જજો। વડોદરાના માજલપુરમાં ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે 2 ઝડપાયા। ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત તુક્કલનો કાળા કારોબાર માજલપુર પોલીસે બંને શખ્સોને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે। માજલપુરમાં બંને શખ્સો પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો વેચવા ફરતા હતા। પોલીસે 90,000ના મુદ્દામાલ સાથે કેયુર પઢિયાર અને આશિષ પંચાલની ધરપકડ કરી। પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો અમદાવાદના વિપિન નામના શખ્સને મોકલ્યો હતો। પોલીસે ચાઇનીઝ તુક્કલનો જથ્થો મોકલનાર વિપિનને વોન્ટેડ જાહેર કર્યો। નસબંધી કાંડમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ। ન્યૂઝ 18ના અહેવાલ બાદ લેવાયા તાત્કાલિક પગલાં। કાગળ પર નસબંધીના ઓપરેશન કાંડમાં પગલાં ભરવામાં આવ્યા। ઓપરેશન કાંડમાં હેલ્થ વર્કરને ફરજ મોકૂફ કરાયા છે। કડીની મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર છે। કડીના કલ્યાણપુરાના શ્રમિકનું ઓપરેશન કાગળ પર થયું હતું। નસબંધી કેમ્પમાં 28 ઓપરેશન થયા હતા, જેમાંથી 6